જૂનાગઢના ગૌરવ અને લોક સંગીતના અમર અવાજ પદ્મશ્રી વિજેતા દિવાળીબેન ભીલની જન્મજયંતિ નિમિત્તે આજે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના બસ સ્ટેશન સર્કલ ખાતે તેમની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું। ડેપ્યુટી મેયર આકાશ કટારા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં લોક સંગીતના સુવર્ણ યુગની યાદો તાજી થઈ હતી અને ઉપસ્થિત સૌએ દિવાળીબેનના કલાક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આજે સાંજે નરસિંહ મહેતા સરોવર ખાતે ભવ્ય સંગીત સંધ્યા પણ યોજાશે, જ્યાં લોક સંગીતના સુરો દ્વારા દિવાળીબેન ભીલને ભાવપૂર્ણ સંગીતમય અંજલિ આપવામાં આવશે। સ્વર્ગસ્થ પદ્મશ્રી દિવાળીબેન ભીલની 83મી જન્મદિન નિમિત્તે જૂનાગઢની જનતાને આજે અહીંયા બસ સ્ટેન્ડ ચોકમાં બસ સ્ટેન્ડ સર્કલ ખાતે એમની એક મૂર્તિનું અનાવરણ કરીને કાયમ માટે એમનો ચહેરો જીવંત રહે એવું એ સ્તુત્ય પગલું મહાનગરપાલિકા દ્વારા ભરવામાં આવ્યું છે, એનો અતિ આનંદ છે। જૂનાગઢ મહાનગરપાલિકાનું એક નજરાણું જૂનાગઢની જનતાને અને ગુજરાતનું લોકસંગીત આખા વિશ્વમાં જ્યાં જ્યાં છે એ લોકો જ્યારે પણ જૂનાગઢ આવે ત્યારે આ સ્મરણો યાદ કરી અને દિવાળી ફૈબાને કાયમ માટે યાદ કરે એવું એક મહાનગરપાલિકાએ એક નજરાણું અને ખરેખર એક બહુ ભગીરથ કાર્ય કર્યું છે। આજે બહુ ખુશીની વાત છે કે હાર્દિકભાઈ ઊંડિયા જેણે મૂર્તિ મહાનગરપાલિકાને સોંપી હતી 1 વર્ષ પહેલા અને આજે મહાનગરપાલિકાએ બાને મૂર્તિ સ્વરૂપે અહીંયા સ્થાન આપ્યું છે બસ સ્ટેન્ડ ચોકની અંદર। એ બદલ અમે ભીલ પરિવાર, અમારી જ્ઞાતિજનો અને પરિવારને ખૂબ જ ઉત્સાહ છે।